તો કમોસમી કહેરે અમરેલી જિલ્લામાં તારાજી સર્જી છે। માવઠાના મારના કારણે થઈને ખેડૂતોને કપાસ અને મગફળીના પાકમાં મોટું નુકસાન થયું છે। ત્યારે સાવરકુંડલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પરિસ્થિતિ કંઈક આવી જ છે। પાથરા પલળી જવાના કારણે થઈને પશુઓને પણ ભારે હાલાકી પડી રહી છે। ત્યારે ખેડૂતોને ફરી એક વખત સરકાર પાસે સહાય માંગવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। આ વર્ષે સિંગ અમે કાઢી અને વળતે દિવસે વરસાદ ચાલુ થઈ ગયો છે। આ 6ઠો દિવસ છે એટલે બંધ થયો નથી અને પાલો બધું સારોલો હાવ ખતમ થઈ ગયું છે। પછી કપાસમાં બધો અંદરથી કોટા નીકળી ગયા છે। આગળ અમે તપાસ કરી, કપાસ બધો ઉગી ગયો છે। કપાસ એ અમારે હાથમાં આવવાનો નથી 100% જે તવડેલો છે એ, અને સિંગ અંદર ઉગી ગઈ છે 50% ઉપર, તો એટલે સિંગ એ હાથમાં આવવાની નથી। અત્યાર સુધીનો 15 થી 20 હજારનો વીઘે ખર્ચો થઈ ગયો છે સિંગમાં અને કપાસમાં। અને કપાસ હજી પહેલી વીણીનો વીણો ત્યારે ભીનો જે હતો એ વીણો છે, બીજી જે સારી વીણી હતી એ વીણી ટોટલ નાશ થઈ ગઈ છે। તો મારી એવી નમ્ર વિનંતી છે કે સરકારશ્રીને બને તેટલું વહેલું સર્વે કરી અને વહેલું સહાય આપી દે। અમારે કપાસ ને સિંગ ને બધું વાવેતર હતું, એરંડાની સંપૂર્ણ બધો પાક ફેલ ગયો છે, નિષ્ફળ ગયો છે। એમાં કાંઈ લેવાનું છે નહીં। મજૂરી ખર્ચ, દવાનો ખર્ચ ને એમાંથી અમારે 1 રૂપિયાની હવે આવક થાય એવું નથી। તો અમારે સરકારશ્રીને વહેલી તકે સહાય આપે એવી વિનંતી છે।